સાળંગપુર મંદિરના ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો છે। બનાસકાંઠામાં બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળવાની છે। સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળશે। ટ્રેડમાર્ક રદ કરવા સહિતની બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે। તો સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક અને કોપીરાઇટને લઈને વિવાદ વકર્યો છે। જ્યાં સાળંગપુર મંદિર ટ્રેડમાર્કનો જે વિવાદ છે તેને લઈને ભક્તો તો બીજી તરફ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બ્રહ્મ સમાજના લોકો જે છે તે પાલનપુર ખાતે એકઠા થશે, બેઠક યોજાશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે। સાળંગપુર ટ્રેડમાર્ક મુદ્દે જે વિવાદ વકર્યો છે અને આ વિવાદ વચ્ચે હવે બ્રહ્મ સમાજ ક્યાંક મેદાને આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે બ્રહ્મ સમાજની એક વિશાળ બેઠક મળવા જઈ રહી છે। અત્યારે અશ્વિનભાઈ ત્રિવેદી સહિતના જે આગેવાનો છે તે અત્યારે પાલનપુર ખાતે પહોંચ્યા છે। આપણે આગેવાનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો, સાળંગપુર ટ્રેડમાર્ક જે વિવાદ વકર્યો છે, બ્રહ્મ સમાજનું શું માનવું? સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિરે જે ટ્રેડમાર્ક લીધેલો છે એ ટ્રેડમાર્ક એ સનાતન ધર્મના કોઈ પણ પ્રતીક ચિહ્નો છે એના ઉપર કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ અથવા તો ફોટો ઉપર લઈ શકાય નહીં। એ સનાતન ધર્મના, હિન્દુ સંસ્કૃતિના અને હિન્દુ ધર્મના અનાદિકાળથી ચાલી આવેલા, ઋષિ પરંપરાથી ચાલેલા, રામાયણ કાળથી ચાલી આવેલા એ પ્રતિકૃતિ છે। એને કોઈને વ્યક્તિની, સંસ્થાની કે મંડળીની કે ટ્રસ્ટની માલિકીમાં ગણાવી શકાય નહીં। બ્રહ્મ સમાજ અત્યારે લાલ ઘૂમ છે। દરેક જિલ્લાઓ અને તાલુકાઓમાંથી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપર, પ્રમુખ સાહેબ ઉપર, યજ્ઞેશભાઈ ઉપર અને નાના મોટા તમામ પ્રતિનિધિઓ ઉપર ફોન આવી રહ્યા છે। આ લડતને તાલુકા સુધી લઈ જવા માટે બ્રહ્મ સમાજ અત્યારે કટિબદ્ધ થઈ ગયો છે અને જો આ સ્વામિનારાયણ ધર્મના સંપ્રદાયના આ નેતાઓ, સંતો, મહંતો અહીંથી પાછા નહીં વળે અને આ ટ્રેડમાર્કની જે વાત એમને કરી છે એને પાછું નહીં લે તો નાના ગામડાઓ સુધી આ વાત લઈ જવામાં આવશે। એના માટે સંસ્થા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા પ્રતિબદ્ધ છે અને આના ઠરાવ અંગે આજ અમે અત્યારે વિચારીએ છીએ અને ઠરાવ કરીને આગળની કાર્યવાહી જણાવીશું। કે બ્રહ્મ સમાજે હંમેશા સનાતન ધર્મની ચિંતા કરી છે। બ્રહ્મ સમાજે હંમેશા સનાતન ધર્મની ચિંતા કરી છે, એટલે એ ચિંતા કરવી પડે તો કદાચ આ જ બેઠકની અંદર અમે ઠરાવ કરીશું અને એનો આ ટ્રેડમાર્કનો વિરોધ પણ કરીશું। લોકોનો રોષ એટલો બધો છે કે કારણ કે ભગવાન પૂજ્ય છે, એ વેચવાની વસ્તુ નથી। એ લોકો એને ટ્રેડમાર્ક બનાવીને જે એનો ઉપયોગ કર્યો છે તે માટે અમે વખોડી કાઢીએ છીએ બહેનો તરીકે। બ્રહ્મ સમાજની આ બેઠકમાં સાળંગપુર ટ્રેડમાર્કનો વિવાદ છે તે છેડાશે ને તે બાદ હવે જે કમિટીની બેઠક યોજાશે તે બેઠકની અંદર જે એજન્ડા છે તે એજન્ડા ટ્રેડમાર્ક રદ કરવામાં આવે તે મુખ્ય માંગ છે તે કરવામાં આવશે અને જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર જે વિરોધ છે તે કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે ત્યારે સેવાયેલી જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।